ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાનતપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ બોટાદની અંદર નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આપણને સૌને ખૂબ સુંદર કથાઓ રસપાન કરાવી રહેલા આપના સૌના ગુરુ મોક્ષના દાતા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, મંચસ્થ સંતો પૂજ્ય દયાળુ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સાળંગપુર આદિ સૌ સંતો જેમને પણ આ મંદિરમાં ખૂબ સારી સેવા કરી છે એવા સર્વે યજમાનશ્રીઓ, સૌ ભગવાનના ભક્તોને જય સ્વામિનારાયણ. આપણે બધાય ખૂબ ભાગ્યશાળી છે. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ આપણા સૌના મોક્ષ માટે અહીંયા ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કર્યું અને આપણા સૌના કલ્યાણના દાતા એવા ઘનશ્યામ મહારાજની અહીંયા પ્રતિષ્ઠા થશે. આપણે ઘનશ્યામ મહારાજના દર્શન એની સેવા કરીને ખરેખર આપણા બધાયના ભાગ્ય ખુલી જવાના છે. પૂજ્ય સ્વામીની કથામાં આપણને ખૂબ આનંદ આવે, એમ થાય કે આપણે સાંભળ્યા જ કરીએ કથા. અત્યારે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી આ સત્સંગની ખૂબ સારી ચિંતા પણ કરે છે. વડતાલ હોય, ધોલેરા હોય, ગઢપુર હોય, મંદિરમાં ખૂબ સારી સેવા હરિભક્તોને પ્રેરણા કરીને કરાવે છે. બીજું, આગામી ડિસેમ્બર 23થી 31, 2026 શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહામહોત્સવ આવી રહ્યો છે. પૂજ્ય સ્વામીશ્રી પણ એમાં વક્તાશ્રી છે અને અત્યારે પણ ધોલેરામાં હરિભક્તોને પ્રેરણા કરીને ખૂબ સારી સેવા કરાવે છે. અમારા ધોલેરાની ખૂબ સારી ચિંતા કરે છે. સ્વામિનારાયણ ભગવાનને ખૂબ વાલું ધામ ધોલેરા સ્વયં મદન મોહનજી મહારાજ અને વિશેષ પૂજ્ય સ્વામી આ સત્સંગની અંદર અનેક જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી અને મોક્ષના ભાગી બનાવે છે. આપણે બધાએ જાણીએ છીએ અને અમને પણ ધોલેરાના સંતોને ખૂબ હૂફ આપે છે. સાથે સાથે અનેક ભક્તોને 200 વર્ષ ધોલેરામાં પૂર્ણ થતા હોય, અનેક હરિભક્તોને 200 પરિક્રમાનો નિયમ આપે છે. તો આજે પણ હજારો હરિભક્તો મદન મોહનજી મહારાજની 200 પરિક્રમા કરે છે. સ્વામી અને સ્વામીનું મંડળ પણ ધોલેરા મદન મોહનજી મહારાજની 200 પરિક્રમા કરી અને ખરેખર મદન મોહનજી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો. જોરદાર તાલીથી આપણે સ્વામીને વધાવીએ છીએ. વિશેષ મંદિર બહુ જ રૂપાળું અને ખરેખર હૃદયને ગમી જાય એવું બનાવ્યું છે. ખૂબ દાખલો કર્યો છે. મંદિર બાંધવું એ સ્વામિનારાયણ ભગવાનની પરંપરા છે. બસ અમે ધોલેરાના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, સૌ સંતો મદન મોહનજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, લક્ષ્મીનારાયણ દેવને, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ. જેને પણ મંદિરમાં સેવા કરી છે એવા સૌ દાતાઓનું ભગવાન સર્વ પકાય રૂડું કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ.